સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ધુમ્મસમય વાતાવરણ. ધુમ્મસમય વાતાવરણના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ. કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ. ઘઉં અને ચીકુના પાકને પણ ભારે નુકસાન થવાની શક્યતા. ખેડૂતો ચિંતામાં મુકાયા. ખેડૂત આગેવાન જયેશ પટેલે આપી માહિતી આપતા જણાવ્યું કે આ ધુમ્મસમય વાતાવરણ કેરીના પાકને નુકસાન પહોંચાડશે. કેરીના પાકના મોરવાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે. સાથે ઘઉં પકાવતા ખેડૂતોને પણ ભારે વરસાદ નુકસાન થવાની શક્યતા. ચીકુના પાકને પણ ભારે નુકસાન થાય તેવી શક્યતા. બ્યુરો ચીફ સુનિલ ગાંજાવાલા. આજે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને ઝેરી ધુમ્મસ થઈ રહ્યું છે. એને કારણે કેરી પકવતા ખેડૂતો અને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની ભીતિ છે. એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પ્રસરી છે. અને જે રીતે ગ્લોબલ વોર્મિંગ, જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેડૂતોને અને ખેતી પાકોને થઈ રહી છે. એટલે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે. અને આજે જે રીતે ધુમ્મસ છે, લગભગ સવારથી જે રીતે ધુમ્મસ છે, ખૂબ જ ગાઢું ધુમ્મસ છે. એને કારણે ખાસ કરીને કેરીના પાક અને ઘઉંના પાકને ખૂબ જ મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો ખાસ કરીને ચિંતા સેવી રહ્યા છે.